રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અમદાવાદ સહિતના મહાનગરોમાં શરીર સંબંધિત ગુનાઓ આચરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીનું અભિયાન ચલાવવાની સૂચના અનુસાર રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા પણ તેમના કાર્યક્ષેત્ર હેઠળના જિલ્લાઓમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જામનગર જિલ્લામાં પણ પોલીસની સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે. જામનગરમાં સિટી એ ડિવિઝન, બી ડિવિઝન તથા સી ડિવિઝન સહિત જામજોધપુર પોલીસ સ્ટેશન સહિતના કુલ 5 સ્ટેશનમાં સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે. આજે જામનગરમાં સિટી બી ડિવિઝનના પીઆઈ પીપી ઝાના વડપણ અને સૂચનાથી પીએસઆઈ મોઢવાડિયા અને સ્ટાફ દ્વારા બેડેશ્વર, ધરારનગર, સાતનાલા સુધીના વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ તથા ચેકિંગ હાથ ધર્યું હતું. મહિલા પોલીસ પણ આ કાર્યવાહીમાં જોડાઈ હતી અને ડોર ટુ ડોર ઇન્ક્વાયરી કરી મહિલાઓને કોઈ પજવણી કરતું હોય તો એ વિશે પણ પૂછપરછ કરવામાં આવી હતી. આજની કાર્યવાહીમાં 5 શખ્સને છરી જેવા હથિયાર સાથે પકડી પાડવામાં આવ્યા છે અને નશાની હાલતમાં મળેલા લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત અમુક વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. હજુ આ કાર્યવાહી ચાલી રહી છે. આગામી સમયમાં જિલ્લાભરમાં આ સ્પેશિયલ ટીમો એક્શન મોડમાં જોવા મળશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.